માણસની સેવા એ તો 5 માણસના ભૂખ્યા ના આપી તો કબૂતરને ચાલો નાખી પણ જૂઠું ના આપતા મહેરબાની કેમ કે શાસ્ત્રની અંદર એવું કીધેલું છે કે જૂઠું ભોજન કોઈને આપવાથી ભલે આપણે પોતે કેમ ના હોય કે જાનવર કેમ ના હોય એનો બહુ મોટો કર્મ લાગે છે ત્યાં આગળ બહુ મોટો કર્મ લાગી જાય અહીંયા તો ગુરુજીએ શું કીધું છે શાસ્ત્રોની અંદર અમને એવું જ્ઞાન આપી દીધું કે બધું કરજે આખી દુનિયાથી જૂઠ બોલજે પણ ગુરુ આગળ ક્યારેય જૂઠ ના બોલજે બહુ ધન્યવાદ કેમ કે એકવાર બેટા ગુરુ દોષ લાગ્યો ને પછી તું દુનિયાના ગમે તે જેટલા ચક્કર લગાડી લે ને કોઈનો ભાઈ તો લાલ પેદા નહીં થાય કે ગુરુ દોષ તો બાપુ અત્યારે અમે દાસી બની ગયા છે ખરેખર હું તો મારા ગુરુને કહું છું કે તું મને સાડી આપી દે આથી હું તારી પત્ની નથી આથી હું તારી દાસી છું ચોરી ચાંદલો અમર હાલ દે એટલે વાત જ થઈ જાય પૂરી કીધું તું મનીષા ગીરીને ત્યાં આગળ ચોખ્ખું મોં પર કીધું તું કે મારો ગુરુ જો કદાચ કાલ મને આપી દે તો એની દાસી તો છું માની લીધું છે મેં મારો ભગવાન ધન્યવાદ છે મને પાણી ભરાવે કે પાણી ભરવા મોકલે મને એનાથી ફરક નહીં પડતો મને ફરક એનાથી પડે કે એની શરીર પર કોઈ ઊની આંચ ન આવે તો ત્યારે મને 10 ના મખાણા મેલે મને તમારા ગુરુ નાટી નાની ઉંમરમાં છે પણ કાઢી નાખો બાપુ અમારા ગુરુજી એટલે આ બેને ખબર છે અરે બાપુ ગોળ કાઢી નાખો આટલી નાની ઉંમરમાં થવું એ બી બહુ ધન્યવાદ ને અને બોલવાનું એટલે છૂટ બોલી નાગા સાધુ એટલે નાગા સાધુ છે ભલે સાધુ છે બાપુને ખબર અને આપણે મુલાકાત લઈશું જો જુનાગઢમાં આવશો ને તમે તો શિવરાત્રી કયા આગળ છો તમે ત્યાં આગળ ધૂણા લાગે છે ને પેલા કાંટાવાળા બાપુ ક્યાં બેસે છે ધૂળો લગાડી કાંટા પર સૂઈ રહે છે ત્યાં આપણો ધૂળો ત્યાં જ આપણો ધૂળો રાખે છે કઈ વાંધો નહીં બાપુ અમે દર વર્ષે આવીએ છીએ નહીં તો કઈ વાંધો નહીં આપણે પોતાના કેમ્પ લાગે છે આપણા ગુરુભાઈ છે ને ત્યાં આગળ કેમ્પ લગાડે છે જનસત્ર ચાલે છે શું નામ છે મુકેશ ગિરનારી સીકેએમ થી ચાલતું હતું અનક્ષત્ર ચાલે છે બહુ આખી જગ્યા છે કમ્પ્લીટ આવો તમ આવે છે ભાઈ શિવરાત્રી હર શિવરાત્રી આવી બાપુ આપણે આનંદ કરવાનો છે બસ બીજી કોઈ વાત નહીં અને આપણે કેવા પૂજારી છે ખબર છે કે કઈ આનંદ મળે કે ના મળે આપણે આપણાની અંદર આનંદ કરતા આવડે બહુ ધન્યવાદ છે બહુ સરસ કે કોઈ હશે કે નહીં હોય મને એનાથી ફરક નહીં પડતો હું મારી રીતે મારો આનંદ લઈ લઉં છું બસ પોતાનામાં જ આનંદ જોવાનો છે ને ખરી વાત છે બાપુ ધન્યવાદ છે ધન્યવાદ સવાદ નવું અમને જાણકારી હોય બહુ મોજ આવી ગયા આનંદ આવ્યો સરસ સરસ યોગેશ્વરી બાપુએ કીધું વાત બરાબર છે કે આનંદ પોતાની મસ્તીમાં જે રહે પોતાનો આનંદ ગુરુ પાસેથી મળતો હોય પોતાનો આનંદ ગુરુ પાસેથી મળતો હોય પોતાનો આનંદ પોતાનામાં હોતો જ નહીં તો તારું બી શું કરતા હતા કેમ ભટકતા હતા તમારી જોડે હોત તો ભટકતા હતા કેમ પોતાનો આનંદ પોતાની પાસે હોતો નથી ગુરુ પાસેથી જ મળે છે ગુરુ પાસેથી આનંદ ત્યારે મળે કે આપણે કીધું ને એમ તમે નાગા થાવ ત્યારે તો નાગા કેવી રીતે થાવ કપડા ઉતારવાથી હે તમારા ઉપર 4 વસ્ત્ર પડેલા છે એ ઉતારો પહેલા કયું તો એક તનનો એ તન ગુરુ નો હોકો જો ઉગાડો થાય છે દેવ તન મન ધન હા ઉગાડો થાય છે તમારું આ તન ગુરુને સોંપો તમારું આ મનનું વસ્ત્ર બીજું પહેર્યું છે એનાથી એ પેલો ઢંકાયો છે તમારું મન ગુરુને સોંપો આ બીજું ઉગાડું છે તમારું ધન ગુરુને સોંપો એટલે આ બધા છોડે છે અને તમારું શીશ ગુરુને સોંપો ત્યાં અહમ ભરેલો છે અહમ ભરેલો છે જ્યાં સુધી ગુરુને શીશ નહીં સોંપાય ત્યાં સુધી પેલી 3 હોપે લઈ નકામી આ 4 જ્યારે ઉતરી જશે ને એટલે તમે સ્વયં નાગા
નાગા કહેતા હતા પરમ સત્તા જેને કોઈ આવરણ નથી, કોઈ દુઃખ નહીં, કોઈ વસ્તુ નથી, ત્યાં કઈ એને લાગતું નથી. આ ચાર ઉતરી જાય તો, પણ એવું તારું કાચું છે. હે મન સોંપવું, ધન સોંપવું, તન સોંપવું, જેવો તેવો ના સોંપી શકે. કોઈ સુરે ભક્તિ કરે જો કોઈ સુરમાં, જાત વરણ કુલ કોઈ. એ શીશમાં આવી ગયું, બરાબર શીશમાં આવી ગયું, શીશ સોંપાઈ ગયું એટલે બધું આવી ગયું. આ શીશ ની અંદર આવી ગયું. શીશમાં હમ ભરેલો છે. હે એની પાછળ તો આખું લંગર છે. આ બધું વસ્તુ એની અંદર ભરેલું છે, અને એ જ્યારે એને સોંપાય ત્યારે તમે એ પદ પર પહોંચો, ત્યારે એ સુખતા પર પહોંચો, ત્યારે એને કશું લાગતું નથી. અને હમણાં કીધું એમ કે પણ જો એવી સત્તા મળતી હોય એટલે બોલવાથી કદાચ બધાને આનંદ મળતો હોય તો મારે એવું નહીં વિચારી લેજો કે હું મારા બોલવાથી બધાને આનંદ મળે. નહીં, મારા ગુરુ બધો આનંદ વેચી રહ્યા છે. ગુરુ અહીં પ્રગટ થાય તો બોલાય, નહીં તો બોલતી બંધ થઈ જાય. બોલતી બંધ થઈ જાય, બોલાય નહીં. અને ગુરુ નું બાણ વાગ્યું હોય તો બોલાય નહીં. ગુરુ નું બાણ વાગ્યું હોય તો બોલાય નહીં. અને ગુરુ કીધું એમ કે ગુરુની સત્તા 14 લોક થી ઉપર છે. 14 લોક ની ઉપર સત્તા તો તમે કરી રહ્યા છો, અને એનાથી ઉપરની સત્તા એ તમારી ઉપર છે. બાપુ મને એક વસ્તુ સમજાવો. હા બોલો. તમારે આવી જશે, તમારી અંદર સમજો હા બોલો. નહીં આવે તો કઈશું કેજો બસ. તો વાંધો નહીં, તો continue રહો. ના ત્યાં સુધી તો મારો મગજ માંથી નીકળી જાય. હા બોલો. તમારું શું? બોલો, ready. એમને બોલાવી દીધું. આ પિંડ અને પિંડ કહેવાય, દેહને પિંડ કહેવાય. અને તમારું શીશ છે એ બ્રહ્માંડ કહેવાય. પિંડ ને બ્રહ્માંડ થી પર છે ગુરુજી મારા. કોઈ ઉપર ખોરવા જશે તો નહીં મેળ પડે. આકાશમાં કોઈ ગુરુ પડ્યો નથી એ રીતે. કાકા અહીં અનુભૂતિ થશે તો એ થશે. પ્રજાપતિ નક્કી કરો. હે અહીં નક્કી થશે તો એ થશે, બાકી થાય એમ નહીં. પિંડ અને બ્રહ્માંડ થી પડશે ગુરુજી મારા, એનો દેખાડો દેશ. બરાબર. એટલે ગુરુના દેશમાં હજુ તો આપણા દેશમાં જ પડી રહેશે. ગુરુના દેશમાં જાય નહીં. ગુરુના દેશમાં જઈએ તો ત્યાં બધું શબ્દ વગરનું જ છે. કઈ કાલનું માત્ર કશું જ નથી. ત્યાં વાણી નથી, શબ્દ નથી. ત્યાં મૌન છે, મૌન. ત્યાં ખાલી મૌન છે. ગુરુ આગળ જઈને જે શિષ્ય મૌન થઈને બેહી ને એ ન ગુરુનો દેશ કીધો છે. એ કોઈ બોલતી એ વાત નહીં, પણ આ કરવું કાઠું છે. હે ગુરુના દેશમાં શિષ્ય ચૂપ જ બેહી રહ્યો હોય, ત્યાં જઈને દોડાયો મને. એટલે કે પણ જો સહેજ ગુરુની સીડીથી ઉતર્યો કે ગુરુ સીડી સે ઉતર કર શબ્દ વિમુખા હોય, ગુરુની વાતથી સહેજ ઉતર્યો ને તો ખલાસ. ગુરુ સીડી સે ઉતર કર શબ્દ વિમુખા હોય, તાકો કાલ ઘસેટિયા રાખ શકે ના કોઈ. એનો પછી પેલો તૈયાર છે, એનો પંજો એક કાળનો પંજો છે અને એની ઉપર ગુરુનો પંજો છે. કયા પંજામાં રહેવું છે? ગુરુના પંજામાં છાયડો છે કે છાયા તું બડો ધડી તુझसे બડો ના કોઈ, जिनके माथे हाथ भाई उनसे बड़ो ना कोई. એ કાળ બાળ કશું બધા લટકા મારે. કાળ બાળ કશું હે
ના કરી છે કે ગુરુના પંજાબ જે રહે એના બાકી જો કાળના પંજાબમાં આવી ગયો તો મચેડી જાય ડિસ્કવરી ચેનલમાં જોજો પેલો ચિત્તો મારે છે પેલા હરણને ખલાસ આવી દશા હજી ને આવી દશા એટલે આપણે કયા પંજાબ રહું છે ગુરુના પંજાબ રહો બસ બહુ ઉપાધિઓ કરવાની જરૂર નથી ગુરુ કે એટલું કરો ગુરુની વાતમાં રહો ગુરુના વચનમાં રહો ગુરુના શબ્દમાં રહો ગુરુના પ્રેમમાં રહો ગુરુની સુરતામાં રહો હે ગુરુની વાતમાં રહો વચનમાં રહો પ્રેમમાં રહો સુરતામાં રહો અને છેલ્લે એના ચરણમાં રહો તો સદાય દિવાળી થાય ચરણમાં રહેવાની જરૂર છે. દિવાળી એટલે દિવાળીના દિવસે જ્યોત પ્રગટાવવામાં આવે છે એવી અખંડ જ્યોત પ્રગટ થાય તો એ મટે ના બુજે ના એટલા ગુરુના ચરણમાં દિવાળી કીધી છે એ જો જ્યારે શિષ્યના પ્રગટ થાય ને અખંડ જો. એ ઓલવાય ના પેલી ઓલવાય એક દિવસે કરી 3 દિવસ સુધી આપણે હરગાઈએ પછી કાળી ચૌદશ દિવાળી ગેસનું વર્ષ પછી પાછું અને આની અંદર તો 3 ગુણની ઉપર જતા રહે ને એટલે એ ચોથી જ્યોત પ્રગટ છે એ અખંડ જ્યોત સદગુરુ પ્રગટાવે અને એ પ્રગટાવે ને એટલે એ ઓલવાય ના ત્યારે દિવાળી થાય ખરું. એ તો ચરણમાં બે તો ખબર પડે ગુરુના ચરણ બે બેવું એટલે ગુરુના ચરણ તો ગુરુના એક શબ્દ ને માનવો ચરણ એટલે ખાલી પગ આગળ બેસી રહું એટલા પૂરતું નહીં ચરણ આગળ બેસી રહું એટલા પૂરતું નહીં ગુરુનો શબ્દ પણ એક ચરણ છે ગુરુનો નાદ ને બોલ બે વસ્તુમાંથી આ નાદનું ચરણ છે અરે બુદ્ધનું ચરણ છે અને પેલું નાદનું ચરણ ગુરુનો શબ્દ છે નાદ છે જેને નાદ બ્રહ્મ કહેવાય એક એ ચરણમાં રહેવાનું છે એટલે આ ચરણમાં રહેવાનું છે આ ચરણથી દેહ શુદ્ધ થશે પેલા ચરણથી તમારો આત્મા શુદ્ધ થશે જય હો બાપુ. જ્યાં સુધી આ વાત સમજમાં પૂરેપૂરી ના આવે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કર્મકાંડ ક્રિયા કરતા હોય ધ્યાન કરતા હોય ધ્યાન કરતા હોય સ્મરણ કરતા હોય કે ગુરુની જોડે લપેટેલા હોય પણ ગમ નહીં પડે ને નહીં એક ચંદન જો. ઝેરી સાપ હતો બહુ ઝેર આ જીવ નામ બહુ ઝેર જીવ પણ જે નામ હોય ને બહુ ઝેર અતિશય ઝેર જેને કોબરા કહેવામાં આવે ઝેરી ઝેરી કોબરા આપણી અંદર એવો ઝેરી છે આપણી અંદર એક ઝેરી હવે એને રોજ ડંખ મારતો તો જેને હોય એને એટલે એ કહ્યું ને એટલે પેલો મરી જાય એ કહી એટલે મરી જાય એટલે કોઈ સાધુ મહાત્મા આયા એ ગામમાં અને ત્યાં પૂછ્યું કે ભાઈ કેમ બધા ગભરાયેલા લાગે છે કે અમારા ગામમાં એક કોબરા આવી ગયો છે ઝેરી આવે છે તો કે એક જ ડંખમાં બધાને મારી નાખે કે એમ કરો મને એની પાસે જવા દે સંત મહાત્મા જ્યાં સંત મહાત્મા ત્યાં જ્યાં એને જોડે કાઢો બહુ છે પણ સંતના દર્શન ઝેરી નહીં ક્યારે થાય ખબર છે એનું કઈક પ્રારબ્ધ તાકતું હોય તો જ થાય નહીં તો ઝેરી નહીં ના થાય એ વાત કેટલાય વખત હે આ જેસલ કોબરા હતો ને હે એ જે એને જવું પડ્યું ને એનું પૂરું થઈ ગયું પેલું અને કઈ પ્રાપ્ત ન હતું એ પાકવાની તૈયારી તો એને જવું પડે અને સંતના દર્શન થાય ને થાય અને એ વખતે જો સમજી જાય ને તો બેડો પાર થાય નહીં તો હતો એમના પાછો 84 જાય જો ના સમજે તો વાતમાં સમજી લેવાનું કે જરા આપણું પૂરું થઈ ગયું
બહુ આપણે વિટરમરામ હોય, બહુ આપણે અતિશય કર્મો કર્યા હોય, અતિશય આપણે એ થઈ ગયા હોય, અને જો કોઈ સંત મહાત્મા મળી જાય ને કોઈ સારો શબ્દ કહી દે તો માની લેવો. માની લેવો. અને તારે સમજી લેવાનું કે આપણું કઈ કાગળનું સટવા મળ્યા એમ આ સંત મહાત્મા પેલા ધેરી નાખને સામે જયા એટલે પેલાને પ્રારબ્ધનો કંઈક યાદ આવ્યો. કોને? કોબરાને. એટલે સંત મહાત્માને જોઈ ઢીલો પડ્યો. જે સંપૂર્ણ જેના અંદરથી ઝેર જે હોય કે એ તન કી વિષ એ તન વિષ કી વેલડી આ તન છે શરીર એ વિષયોથી ભરેલું છે. એ તન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાન. એ જો ગુરુનું અમૃત મળી જાય ને પણ આ ઝેર ઉતરી જાય એ સંત બની શકે. અને એવો સંત કદાચ આવા ઝેરી જીવ જોડે જાય ને તો પેલા ઢીલું થવું પડે. એવો સંત કોઈનાથી બી બનાય, વાઘથી ના બીવો, વરુથી ના બીવો, રાક્ષસથી ના બીવો, કોઈ એનાથી ના બીવો. એને કોઈની બીક નથી. બીક મને કોઈની આ જગતમાં ફક્ત એક મારા ગુરુથી ડર. અરે ફક્ત ગુરુથી ડરતો હોવો જોઈએ, બાકી કોઈથી નહીં. કશા એમ પેલો જાય છે ત્યાં અને પેલો કોબરા ઢીલો થયો પૂછ્યું કે ભાઈ તું આ બધી હેરાનગતિ કેમ કરે છે, લોકોને કેમ ડંખ મારે, તારામાં આટલું બધું ઝેર છે. પછી એને કંઈક ગુરુને યાદ આવી કે ગુરુદેવ સંત મહાત્મા એવો કોઈ મને ઉપાય બતાવો કે મારું ઝેર બધું જાય, હું કોઈને નડું નહીં. આવી પ્રાર્થના કોઈ ગુરુ આગળ કરતા નથી. આ કોબરા છે ને અંદરનો એ કોઈ આગળ આવી પ્રાર્થના કરી નથી. કરો તો જ જાય. હે એને પ્રાર્થના કરી કે મારે આ ઝેર કાઢવું છે, મને કોઈ ઉપાય બતાવો કે મારું આ ઝેર જાય કેવી રીતે. આ ઝેર મારું જવું જોઈએ. મારું આ ઝેર જાય તો હું આ ડંખ બંધ કરું ને, નહીં તો આ ઝેર ઉછાળા મારે. જ્યાં સુધી ઝેર ઉછાળા મારશે ત્યાં સુધી આપણે લોકોને ડંખ મારતા જ રહેવાના. હવે આ ઝેર કાઢવાનો ઉપાય સંત મહાત્મા કે હું તને ભાઈ બતાવું. એટલે એમણે કીધું જગતની અંદર ચંદન છે, ચંદન ગમે એવું ઝેર, ચંદનનું ઝાડ, ચંદનના ઝાડમાં શીતળતા હોય, બહુ શીતળતા હોય. સાધુ ચંદન ઘસે છે ને એમને ઘસતા નથી, બહુ જ શીતળતા હોય. અમૃત જેવી નામ શીતળતા હોય. તો ઝેર ઉતારવા માટે પેલા કોબરાનું ઝેર કે તારે ચંદનના ઝાડ પાસે જવાનું અને તારે એને લપટાઈ જવાનું. સંત મહાત્મા કે જીવને કે તારા ગુરુ સાથે જવાનું ને ગુરુ સાથે લપટાવાનું. ગુરુ ચંદનનું ઝાડ જ છે, આપણને ખબર પડતી માણસ સમજી બેઠા છે, માણસ સમજી બેઠા છે એટલે ખબર પડતી નથી. ચંદનનું ઝાડ છે એટલે કીધું ગુરુ અમૃત કી ખાણ, એટલે કીધું છે. જેમ ચંદનમાં શીતળતા છે, ગુરુ નામ અમૃતતા છે, પડે તો જેને સમજણ પડે એને પડે, જે એ પી શકે એને ખબર પડે. પછી આ જે કોબરા હતો કે બાપુ પર ચંદનનું ઝાડ છે એનું બતાવું. ત્યાં જે ચંદનનું ઝાડ બતાવ્યું અને તારે કે જ્યારે ઉતરી જશે તું આખો લપટાઈ જજે આખો, તારું કોઈ અંગ તારું બાકી રહે નહીં. ગુરુને તો આપણે કાંઈ પગડી હરખો દબાવતા નહીં. ગુરુ લપટાવાની તો વાત ઠીક છે પણ આ મળતા નહીં. ચરણ સ્પર્શે નહીં થતો બરાબર. હા પછી ક્યાંથી ઝેર ઝેર ના જાય, સ્પર્શ થવો જોઈએ. ગુરુનો
સ્પર્શ થવો જોઈએ. સ્પર્શ ના થાય ને સાચું બાપુ. ત્યાં સુધી અંદરથી કશું ના રહે. પાઇપ જ્યાં સુધી જોઈન્ટ ના હોય કુવાના પાણીમાં તો બહાર પાણી આવે નહીં. આવે છે તો કુવામાંથી જ, ગુરુમાંથી જ બધું આવશે. પણ આ બધી પાઇપો છે, સુરતા છે, ચરણ સ્પર્શ છે, ગુરુનું ચરણામૃત છે, ગુરુની સેવા છે, આ બધી પાઇપો છે. દરેક વસ્તુ જેમ જેમ તમે ગુરુને કરતા રહેશો એમ એમ એ વસ્તુ આવતી રહેશે, ખરું. રહેશે તમારામાં. બધી પાઇપો પણ એ તો કરવું નહીં. બસ જ્ઞાનમાં બધા ખુશ થઈ ગયા છે. ઓહો, એ ભાઈ પાઇપ પાણી ઓહો, ના આવો હોવી સંતો, જોઈએ. આવો સંતો. હે બાપુ પાઇપ પાણી ના હોવી જોઈએ. નહીં મેળ પડે, નહીં મેળ પડે. કારણ કે એ ક્યારે ઓહમ એવો છે, સોહમ એવો છે, ક્યારે ખબર? ગુરુ શિષ્ય જો હોમ છે કોઈ ખબર? ગુરુ શિષ્ય જો હોમ છે એ બે ને એક થવાનું છે. અરે આ તો કે આ બે ને એક કરો, આ ફલાણું એક કરો. તમે આ એક થઈ જાય તો બધું આખી સારું દુનિયા એક થઈ જાય. મોક્ષ મુક્તિ નું મુખ્ય વસ્તુ જ આ છે. ગુરુ શિષ્ય એક નહીં થાય ત્યાં સુધી મોક્ષ મુક્તિ તો આજે નહીં થાય, કાલે નહીં. હાર પહેરો બાપુ. બાપુને હાર પહેરાવો, બાપુ. ના ના, ખરેખર. બાપુ ખૂબ ધન્યવાદ. જબર બીજો હા સર. હા આ જ વસ્તુ હા યાદ આવી ગયું ને જો તો બાપુ. હવે યાદ આવી ગયું. એ તો બધામાં જોડી હોય કા હા બધામાં જોડી હોય કા. હા એ તો બાપુ આ નામ શું? આનું નામ? કોણ બાલા 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 કે છે. હારી ગયા હોય તો દાંત ચડે સાહેબ. તમે બોલો છો એ તમારી નજરમાં તો આ શું છે? ના હા એટલે હારી ગયા છે આપણે. ભૂલી જશું ને એટલે હારી ગયા. ફૂલ હાર. હારી ગયા સત્પુરના આગળ હારી ફૂલ ગયા. હાર. જો હારી જાય ને પછી આ માળા બને. માળા એમ બને બને. સામે ચાલી લેવા જવું પડે એટલે તો બધા હાર આપી દે. આ પડવાથી શું કરે? ફૂલ હાલન થઈ જાય. બાપુ અમારે એવો હારી થઈ ગયો છે. એટલે હારી જાવ હારી છે. વાત ચાલે છે. વોલ્યુમ ખુલી જાવ. આ જે એ બાજુ ચાલે. માઇક બંધ થઈ ગઈ. ભૌતિકમાં ચાલે છે. બંધ કરી. જીવના ગુરુની વાત ચાલે છે. ઉપરાની, જંગલના ઝાડની વાત ચાલે છે. સારું કરો. આખો લગતા હોય. અમારે તો એકદમ ચાલશે. બસ 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 બસ. કશો? હા ભલે આખો લગતા હોય. લગતા હોય કે કેટલા સુધી દિવસ સુધી રહેવો? તને ફાવે એટલે પણ 12 ઘડી 12 દિવસ કે 12 વર્ષ જેટલો સમય તું રહી શકે. તારે જેટલું લેવું એટલું લે. હે? તો થઈ ગયું. 12 ઘડી જો ખરા પ્રેમથી રહી જાય ને ગુરુ જોડે ખરું બાપુ. હે? હવે 12 ઘડી કેટલું હોય છે? 12 ઘડીમાંથી 12 દિવસ 12 દિવસમાંથી 12 વર્ષ સાધના થઈ જાય. ગુરુની જેને સાધના કહેવામાં આવે, સૌથી મોટી સાધના ગુરુ સાધના. આ જ્યારે લખતો એવો આખો પેલા તો સંત કહીને જતા રહે. આખો લખતો એવો
પછી 12 દિવસ પછી જ્યારે નીચે ઉતર્યો એટલે એમ થયું કે પેલા સંત મહાત્માએ કીધું હતું લાઈ મારું ઘેર ઉતર્યું છે પણ એટલે એને ટેસ્ટ કર્યો એક માણસ મારે મરી ગયો ગયો શું થયું આ સંત મહાત્મા ખોટા કે હું ખોટો આ જગ્યાએ પ્રશ્ન ઊભા થાય પણ આપણી વાતમાં ફેર છે સંતની તો ગુરુની વાતમાં કશું મેન લેખ રચી ધાર પણ વિશ્વાસ નથી હોતા નામ છે પછી ગયો એ તો પેલાને પછી એમ થાય કે મારે જ આટલું ઉતર્યું ને કેટલા સાધુ મહાત્મા સાધુ મહાત્મા પછી પાછા એમને ખબર જ હતી આટલા દિવસ પછી પાછું મારે જવું જ પડશે 12 દિવસ પછી તો સંત મહાત્મા આવ્યા પેલા તો હા આખો ઉભો થયેલો જોયો ઝેર ઉતરે ને યોગેશ્વરી બાપુ ઝેર ઉતરે ને તો ઢીલો ઢસ થઈ જાય પછી તો અરે કહું છું પછી તો કડક હતો ત્યાં જયો અરે જયા સંત મહાત્મા ત્યાં કીધું શું થયું હજુ તારું ફેન નીચે નહીં થયું કે મહાત્માજી તમે કહી જ્યાં હું આખો લપટાઈ ગયો પણ હજુ તો મારું ઝેર ઓછું નહીં થયું તે તને કેવી રીતે ખબર પડી કે તમે એક જણ આવે ચલો આવી જાઓ ઉપયોગ કરી નાખ્યો છે કશું નહીં. મારી વસ્તુ પાછી કશું નહીં કરવાની સારું હતું નહીં એ હું બને જ ના કારણ કે એ અક્ષર ઇલાજ છે ચંદ્રના જાણમાં લગતી રહું ને એ અક્ષર ઇલાજ છે એવું કોઈ દિવસ ના બને પણ કદાચ કોઈ ભૂલ હોઈ શકે પણ એક કામ કર તું હેર મારી જોડે તું ચંદ્રના લપટાયો તો કેવી રીતે એ મને રીત બતાય ગુરુ મળવાની રીત હોય પછી આ તો જ્યાં અને ચંદનના ઝાડે લપટાયો કે ચાલુ કર લપટાવાનું ચાલુ કર્યું લપટાયો અને છેલ્લે આખો લપટાયો ને પછી આમ થઈ ગયું મુખ પાછું રાખ્યું ગુરુ સમજી ગયા સંત મહાત્માએ કપાળે હાથ પસાડ્યો મોડું તો મહેનત ફેલ જાય ને મુખ પાછું રાખે એવા શિષ્યની પાછળ મહેનત કરવાથી પણ મહેનત ફેલ જાય મહેનત ફેલ જાય મારી મહેનત ફેલ થઈ ગઈ પછી એને કીધું કે મૂર્ખ કે મેં કીધું છે એમ તો એમ નહીં કર્યું જે મુખ પાછું રાખ્યું છે ને એ તારી મરજીથી રાખ્યું છે મારી મરજી મારી મરજી તો તું આખો તારું કોઈ અંગ બાકી ના રહેવું જોઈએ એમાં મુખ આવી જાય પણ તે બાકી ના મુખ અડાડી દે ઘણા 12 દિવસ છે આ જીવ છે ને એ જીવ મુખમાંથી ગુરુ મુખમાં ગયો નહીં ગુરુના મુખવું એટલે ગુરુનો શબ્દ ગુરુના કે ગુરુ મારા 3 મુખની વાણી બોલ્યા એમાં 4 મુખની વાણી બોલ્યા એમાં 3 કલ્પિત જાણે બીજી બધી કલ્પનાઓ છે ગુરુના મુખમાં રે ગુરુના મુખમાં મારી સુરતા સમાની તમારી સુરતા ગુરુ મુખમાં હશે તો ગુરુનો શબ્દ ફેલ નહીં જાય બાકી સુરતા જ્યાં હોય ત્યાં તમારી ભટકતી હશે તો ગુરુના શબ્દ એવા જતા તમારા નહીં કઈ ઉતરે નહીં
ગુરુના મુક્ત અને તેવું પાછું કે ગુરુનો શબ્દ નીકળતા પહેલા અસુરતા કેચઅપ કરી લેવી જોઈએ. જો કેચઅપ ના થઈ તરત જ 1 સેકન્ડમાં 1 સેકન્ડથી વધારે થયું તો શબ્દ ફેલ જાય. કેમ કે સુરતાને અને ગુરુના મુખના સહેજ અંતર હોવું જોઈએ નહીં. સહેજ અંતર થાય તો શબ્દને તો હાથ પાવ નહીં નીકળી જાય ફટાફટ. આવો બાપુ જય ગુરુ. ચાલો રાખજો. જય ગુરુ. ચાલો રાખો. લાલદાસ સાહેબ જય ગુરુ. ચાલો રાખો. ચાલો રાખો. યોગેશગીરી બસ હવે પૂરું થઈ ગયું છે આપણું. પછી જ્યારે હું ખડાડ્યું આ નાગે ચંદરના મુખ નહીં અડતું ને એટલે મેળ આવતો નહીં. આ ઝેર ઉતરતા નહીં. કેટલી પ્રકારના ઝેર છે. આ ઝેર ઉતરતા નહીં. જ્યારે મુખ અડાડીને પછી 12 દિવસ પછી આવ્યા. જેના ઝેર ઉતરી ગયા હોય ને ઢીલો થશે કડક હોય કડક એટલે હમ ના. આ બધી વસ્તુ એની અંદર આજે થઈ ગઈ છે. કોઈને ધ્યાનનો હમ હોય કોઈને હા કોઈ ગુરુની સેવા કરતો હોય એનો હોય. મારા જે મારા ગુરુની સેવા કોઈ કરતો જ નથી. કોઈ ઘણો પ્રકારનો હમ ના હોય. મારા જેવું ક્યાં કોઈ નહીં કરતું. હા હા કોઈ પણ પ્રકાર મારા જેવું જ્ઞાન નહીં કરતો, મારા જેવી સેવા નહીં કરતો, મારા જેવું સત્સંગ નહીં કરતો. જ્યાં મારા પણ આવ્યું ને મારા પણ દાવો લાગ્યો ને મારા પણ એટલે વાત પૂરી. કંઈક બનવાનું નહીં પણ જે છીએ એ મટવાનું છે. મટવાનું છે બનવાનું નહીં. ના 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 બોલ સદગુરુ તમારો કંઈક વાત હતી આઈજી છે આમાં. બાપુ તમે કઈક કહેતા હતા ને? ના 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 થોડુંક ના 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 થોડુંક ના, ના, તમે પૂછતા હતા. થોડુંક એ બોલો. આમાં આવી જશે. મુકેશ બાપુ આમાં જવાબ આવી જશે. તમે બોલો. ના આવ્યો ના ના બોલો બોલો. આવશે તો જરૂર વાત કરજે. મગજમાં પાછું ભરાય એટલે પાછી વાત થઈ જાય. એવા જતા હતા પણ આવી ગયો છે જવાબ લગભગ. એ મને ખબર છે. એ આપણને શું વખતે- કહેવા જેવું રહ્યું છે હવે હે? હવે બાપુને કઈ ખરું રે પૂછ્યા જેવું ખરું હે આ બાપુને પૂછ્યા જેવું ખરું આ બાપુને પૂછ્યા જેવું પૂછતા હવે નતા. પછી બાપુ આપણા કરતા તો ડબલ થઈ ગયા બાપુ માફ કરજો વાત